11 યુનિટ 4 રીડ 1 માઇન્ડ એટલે મગજ, બોડી એટલે શરીર, મેડિસિન એટલે ઔષધિઓ. આનો સામાન્ય અર્થ થશે તન, મન અને ઔષધિઓ. શું કહે છે મિત્રો? જુઓ હવે, ઇફ વી લુક એટ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ, એટલે જો આપણે આ વિશ્વમાં આસપાસ અથવા આ વિશ્વની આસપાસ અલગ અલગ લોકોને જોઈશું, વી ઓબ્ઝર્વ ધેટ, એટલે આપણને ખબર પડશે કે ઓલ ઓફ અસ આર નોટ ઓલ અલાઇક, કે આપણે બધા એક સરખા નથી. ઈચ વન ઓફ અસ ઇઝ ડિફરન્ટ ઇન મેની વે, એટલે આપણામાંના દરેક બધી રીતે જુદા છે. બોથ ફિઝિકલી એન્ડ મેન્ટલી, શારીરિક અને માનસિક રીતે જુદા છે. વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચરલ એન્ડ ધ નેચર ઓફ અધર ફોર અવર ઓન હેપીનેસ એન્ડ વેલ-બીઇંગ ઇન લાઈફ. શું કહે છે કે આપણે જીવનમાં આપણી ખુશી અને તંદુરસ્તી માટે આપણે આપણો અને બીજાનો સ્વભાવ સમજવો પડે છે. શું કરવું પડે છે? સમજવું પડે છે. The shape and size, temperatures and character of people have variation that must affect our health and happiness. એટલે લોકોના આકાર અને કદ, તેમના મિજાજ અને ચારિત્ર્યમાં ખૂબ જ વિવિધતા હોય છે અને આપણા સ્વાસ્થ્ય અને આપણી જે ખુશી છે તેના પર એ લોકો અસર પહોંચાડે છે. એકોર્ડિંગ ટુ આયુર્વેદ, એટલે આયુર્વેદ મુજબ physical disease occur mainly owing to external factors like wrong diet or exposure to pathogens. શું કહે છે કે આયુર્વેદ મુજબ રોગના જે ઉત્પાદક જીવાણુ જે છે એની સામે આરક્ષિત રહેવાથી કે નુકસાનકાર આહાર જેવા મુખ્ય બાહ્ય પરિબળોને લીધે શારીરિક રોગ થતા હોય છે. મેન્ટલ ડાયસીસ અરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર લાઇક રોંગ યુઝ ઓફ ધ સેન્સીસ એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન. શું કહે છે કે નકારાત્મક લાગણી અને વ્યવહાર જ્ઞાનના અનુચિત ઉપયોગ જેવા આંતરિક પરિબળોને કારણે માનસિક રોગ ઊભા થાય છે. જો શારીરિક રોગ કઈ રીતે ઊભા થાય છે અને માનસિક રોગ કઈ રીતે ઊભા થાય છે. We ought to develop the habit of positive thinking, એટલે આપણે હકારાત્મક વિચારવાની ટેવ વિકસાવવી જોઈએ. It has a good positive effect on our emotions, તેની આપણી લાગણીઓ પર હકારાત્મક અસર થાય છે. However, કોઈપણ રીતે both physical and psychological diseases are usually mixed and one seldom occur without the other. એટલે જો કે માનસિક તેમજ શારીરિક બીમારીઓ સામાન્યપણે એકબીજાની સાથે સંકળાયેલી છે અને એક બીજા સાથે ભાગ્યે થતી હોય છે. સમ ડાયસીસ એટલે
કેટલીક બીમારીઓ લાઈક જેવી કે એક્યુટ ઇન્ફેક્શન એટલે ગંભીર ચેપ, હેવી almost entirely physically causes and can be treated purely on a physical level. એટલે મોટે ભાગે શારીરિક હોય છે અને શારીરિક કક્ષાએ તેમની સારવાર કરી શકાય છે. હાઉએવર એટલે કોઈપણ રીતે most diseases have psychological cause and all lasting diseases have psychological effect. A physical disease disturbs the emotion and weaken the sense, which may result into the physical troubles. They lead to dietary problem, strains the heart and nervous system and weaken the physical body. શું થશે મિત્રો આનું ભાષાંતર કે જો કે મોટા ભાગની બીમારીઓના કારણ માનસિક હોય છે અને લાંબા સમય સુધી ચાલનારી બીમારીમાં માનસિક અસર જોવા મળે છે. શારીરિક રોગ લાગણીઓને બંધ કરે છે અને બુદ્ધિગ્રાહ્યતાને નબળી પાડે છે, જેને પરિણામે શારીરિક તકલીફ ઊભી થાય છે. તેનાથી પાચનને લગતી જે સમસ્યા છે તે ઊભી થાય છે. હૃદય અને ચેતાતંત્ર પર તણાવ આવે છે અને શરીર નબળું પડતું જાય છે. ઇન ધ મોડર્ન ડેવલપેડ વર્લ્ડ એટલે આધુનિક વિકસતા દુનિયામાં અવર પ્રોબ્લેમ આર મેનલી સાયકોલોજીકલ એટલે આપણી સમસ્યા મુખ્યત્વે માનસિક હોય છે. વી હેવ સફિશિયન્ટ ફૂડ, ક્લોથિંગ એન્ડ શેલ્ટર વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડાયસીસ. શું કહે છે કે આપણી પાસે પૂરતા કપડાં, ખોરાક અને મકાન છે જે આપણે મોટાભાગના શારીરિક રોગ થતાં અટકાવે છે. ધ્રો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર physical problem, we still suffer from psychological unset. ભલે આપણે મોટી શારીરિક સમસ્યા ના હોય છતાં આપણે માનસિક બીમારીથી પીડાઈએ છીએ. This unrest may manifest as feeling of loneliness, not being loved or appreciated, anger, stress or એનેક્સિટી. શું કહે છે આ અવસ્થા એકલતા, પ્રેમ કે કદરથી વંચિતતા, ગુસ્સો, તણાવ કે વ્યગ્રતા જેવી લાગણીઓ તરીકે પ્રદર્શિત થઈ શકે છે. ઇટ કેન લીડ ટુ weakening of our physical energy and prevent us from doing what we really want to do. એટલે આ બાબત આપણને શારીરિક શક્તિ નબળી પાડવા તરફ લઈ જાય છે અને આપણે ખરેખર જે કરવા માંગતા હોઈએ તે કરતાં આપણને અટકાવી દે છે. Our very way of life breeds unhappiness. આપણી જીવનશૈલી જે છે તે દુઃખને ઊભું કરે છે. We have hectic and unstable routine in which there is little peace or contentment. આપણી દિનચર્યા અવિશ્રાંત તેમજ અવ્યવસ્થિત છે. શું છે? અવ્યવસ્થિત છે. We have disturbed the organic roots of life like good food, water and air and a happy family life. જો સુખી કુટુંબ જીવન, હવા, પાણી અને ખોરાક જેવા મજબૂત બાબતોને આપણે ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડી છે. વી લીવ ઇન ધ આર્ટિફિશિયલ વર્લ્ડ dominated by an urban landscape and mass media.
આપણે શહેરીકરણ અને જાહેર પ્રચાર માધ્યમોથી પ્રભાવિત અપ્રાકૃતિક દુનિયામાં રહીએ છીએ. ધેર ઇઝ લિટલ ટુ ન્યુરોસ ધ સોul, એટલે આપણા આત્માને આપણે ભાગ્યે જ પોષણ આપી શકીએ છીએ. વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ, એટલે આપણે હંમેશા નવી જ ચીજવસ્તુઓ માનીએ છીએ અને આપણી પાસે જે કંઈ પણ છે તેમાં ભાગ્યે જ સંતોષ માનીએ છીએ. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ, એટલે આપણને ક્યારેય પણ સંતોષ થતો નથી. અવર મેડિસિન ઇઝ અ મોર ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ ઇન અવર wrong lifestyle and rarely address the behavior root of our problem. We take a quick pill hoping that our problem will go away, but we do not recognize that it may only be symptom of an imbalanced life. It is a warning light that we must notice. મતલબ આપણે ક્યારેય સંતોષ થતો નથી. આપણી જે અનુચિત જીવનશૈલીને આગળ ધપાવવા તુરંત સાજા થઈ જવાય તેવી આપણે દવા અપનાવીએ છીએ અને ભાગ્યે જ સમસ્યાના મૂળ સુધી જવાની પરવા કરીએ છીએ. આપણે ઝડપથી એક ગોળી લઈ લીધી અને આશા રાખીએ છીએ કે સમસ્યા હલ થઈ જશે, પણ એ આપણા જીવનને અનિયંત્રિત કરી દે છે અને નિશાની છે તેવું સમજતા નથી. એ એક ચેતવણીની નિશાની છે જે આપણે ધ્યાનમાં લેવું જોઈએ. આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ, એટલે બીજી બાજુ આયુર્વેદ ટીચીસ મેની હાર્મની વિથ નેચર, સિમ્પ્લિસિટી એન્ડ કન્ટેન્ટમેન્ટ એઝ કી ટુ વેલ બીઇંગ, એટલે બીજી બાજુ આયુર્વેદ આપણને કુદરત સાથે સંવાદિતા કેળવવા, તંદુરસ્તીની ચાવીરૂપ સાદગી અને સંતોષ રાખવાનું શીખવે છે. ઇટ શો અસ, એટલે તે બતાવે છે હાઉ ટુ લાઈવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ in which fulfillment is a matter of being. તેમાં સંતોષ એ ભોગવવાનું નહીં પરંતુ હોવાપણાની બાબત છે. તેવી સંયમી અવસ્થામાં જીવન કેવી રીતે જીવાય તે દર્શાવે છે. નોટ ઓફ હેવિંગ ઇટ contact us with the source of creative and happiness within ourselves so that we can permanently overcome our psychological problem. તે આપણને આપણી માનસિક સમસ્યાઓને કારણે કાયમી ધોરણે તેને હલ કરવામાં આપણી સાથે રહેલા સર્જનાત્મકતા અને આનંદના સ્ત્રોત જોડી આપે છે. જો પછી આયુર્વેદ પ્રોવાઈડ અ રિયલ solution to our health problem which require to change how we live, think and observe. આપણે કેવી રીતે જીવવું, વિચારવું અને નિરીક્ષણ કરવું તેમાં બદલાવ લાવી શકીએ તે માટે આયુર્વેદ આપણને આપણી સ્વાસ્થ્યની સમસ્યાઓનું વાસ્તવિક નિરાકરણ પૂરું પાડે છે. લેવલ ઓફ આયુર્વેદિક હિલિંગ, એટલે આયુર્વેદથી રોગમુક્ત થવાના તબક્કા. આયુર્વેદ ઓર્ગેનાઇઝ ફોર પ્રાઇમરી લેવલ ઓફ હિલિંગ, એટલે આયુર્વેદ રોગમુક્તિના 4 પ્રાથમિક તબક્કા દર્શાવે છે. પહેલું છે ડાયઝીસ ટ્રીટમેન્ટ, એટલે રોગની સારવાર કરવી. ડાયઝીસ પ્રિવેન્શન, એટલે રોગને થતો અટકાવવો. લાઈફ ઓફ ઇન્હેન્સમેન્ટ, એટલે આયુષ્ય લંબાવવું. અને ચોથું છે અવરનેસ